આજ્ઞા ચક્ર આપણા શરીરનું 6થા નંબરનું ચક્ર છે. આપણા મસ્તિષ્કના મધ્ય ભાગ બંને નેણની વચ્ચે આવેલું હોય છે. આ ચક્ર જ્ઞાન, અંતર્દૃષ્ટિ, વિવેક, કલ્પના અને નિર્ણય શક્તિનું કેન્દ્ર છે. આને ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે, જે આપણને સત્ય જોવાની શક્તિ પ્રદાન કરે છે. આ ચક્રનું સ્થાન બે નેણની વચ્ચે આવેલું હોય છે. રંગ નીલા કલરનો છે. તત્વ મન સાથે સંકળાયેલું છે. મન અને પ્રકાશ સાથે સંકળાયેલું તત્વ છે. એનો બીજ મંત્ર છે ઓમ. દેવતા એના અર્ધનારીશ્વર છે. હાકીની શક્તિ ધરાવે છે. બે પંખુડી વાળું કમળ એનો સિમ્બોલ છે. એનું કાર્ય છે મન, બુદ્ધિ, અંતર્જ્ઞાન, ધ્યાન, એકાગ્રતા, કલ્પના, સત્યનો બોધ. આ એના કાર્યો છે આપણા શરીરમાં. તો આ ચક્ર અસંતુલનમાં છે એ ખબર ક્યારે પડે? તો એના લક્ષણો આપણા શરીરમાં જોવા મળે અને મનમાં અનુભવાય, એના ઉપરથી ખબર પડે. જેમ કે એકાગ્રતામાં કમી હોય, માથું દુખતું હોય, આંખોમાં દર્દ થાય, થકાવટ અનુભવાય, ભ્રમ પેદા થાય, વધારે વિચારવાથી અથવા નિર્ણયમાં અસમર્થતા અનુભવાય, ડરની લાગણી અનુભવાય, અસુરક્ષાની લાગણી અનુભવાય, આત્મવિશ્વાસમાં કમી હોય એવું લાગે, નીંદરની સમસ્યા ઉદ્ભવાય, તણાવ ઉત્પન્ન થાય, ચીડચીડાપણું આપણા મનમાં આવે, આધ્યાત્મિકતાથી દૂર રહો અથવા તો નકારાત્મક વિચાર ધરાવો ને ત્યારે આ ચક્ર અસંતુલન હોય એવું ખબર પડે. આનો બીજ મંત્ર ઓમ જપવાથી 108 વાર જપવાથી આ ચક્ર સંતુલનમાં આવે છે. ધ્યાન અને પ્રાણાયામ કરવાથી ચક્ર સંતુલનમાં આવે છે. અનુલોમ વિલોમ ભ્રામરી પ્રાણાયામ કરવો, પછી નીલા રંગનો ઉપયોગ વધારે કરવો, ડાયરી લખો અને તમારા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો. ઓમ જપ અને મંત્ર ઓમ મંત્રનો જપ કરો અથવા તો શાંત સંગીત સાંભળો. સારી નીંદર લો રાત્રે, એનાથી ચક્ર સંતુલનમાં આવે છે.